બહેનો મારું વાસ્તવિક સખી મંડળ ચાલે છે. વાસ્તવિક સખી મંડળમાં અમે લોકો 10 બહેનોનું ગ્રુપ છે. અમે આત્મનિર્ભર બન્યા સખી મંડળ દ્વારા, કે જે બહેનો બેંકમાં નથી જઈ શકતી, જે પોતાની બહેનો પોતાના ઘરની બહાર પણ નથી નીકળી, પણ હાલ જૂથ દ્વારા એ પોતે બેંકમાં પૈસા ભરવા જઈ શકે છે. પોતાની રીતે ડિજિટલ મીડિયા પણ આવી ગયો છે, ડિજિટલ સ્કેનર આવી ગયા છે. એના દ્વારા અમે લોકો હસ્તકલા દ્વારા અલગ અલગ ટ્રેનિંગો બી દીધી છે અને હાલ અમે લોકો સરસ એવું જૂથ કરીએ છીએ અને એમાં સારું એવું કાર્ય બી કરી શકીએ છીએ. અને સરકારી જે ટેન્ડર આવે છે તે મોટે ભાગે હવે સખી મંડળને જ મળે છે. તો અમે હમણાં કપડાની થેલીનો પ્રોજેક્ટ, કાગળની બેગ બનાવવાનો પ્રોજેક્ટ, એ પ્રોજેક્ટ પણ અમે સારું એવું કામ કર્યું છે અને બધી બહેનો પોતાના પગ પર ઊભી થઈ શકી છે. તેનો ખૂબ ખૂબ આભાર આપણા રાજ્યમંત્રી અને કેન્દ્રનો ખૂબ ખૂબ આભાર. તમારા પ્રશ્નો તમારે આગળ વધવા માટે કઈ યોજના કંઈક બનાવતા હો કે ના અમારે હવે 1 લાખની જગ્યાએ 1.5 લાખ કે 2 લાખ વાળું કરો, તો એ તમારે કારણો સાથે લખીને આપવું પડે કે આટલા હવે આટલું આગળ વધ્યું છે અને એના માટે પૈસાની વધારે જરૂર પડે, તો આ રીતે વધારી શકાય તો એ યોજના પણ બને. તો આપણે તમે જ્યારે ચાન્સ મળે ત્યારે તમારી પ્રોડક્ટ શું છે, તમે એમાંથી કેવી રીતે આવક મેળવો છો, એમાં વધારો કરવા માટે તમે કંઈ કરી રહ્યા છો, નથી કરી રહ્યા, અને નથી કરી રહ્યા તો કેમ નથી કરી રહ્યા, અને આગળ વધવું છે તો એના માટે શું તમારે જોઈએ છે, બધું લખીને તમે એક વાર દરેક જણ અહીંયા બેઠેલા તો બધા જ લખીને મોકલજો કલેક્ટર થઈને, બરોબર? એટલે હવે તમારી પાસેથી મેળવી લઈશું અને એમાં તમને મદદરૂપ થવાનો પ્રયત્ન કરીશું. અને અત્યારે તો સરકારની યોજનાનો બધા લાભ તમને મળે. તમારે દવાનો પૈસો નહીં ખર્ચવાનો, તમારા છોકરાઓને ભણાવવાનો પણ પૈસો નથી ખર્ચવાનો. તમારે ફક્ત સારી રીતે સરકારી યોજનાના લાભ લીધે રાખો, આગળ વધે જાય, કોઈ તકલીફ પડે એવી નથી. જન્મથી માંડીને કહેવાય ને મરણ સુધીનો ખર્ચો સરકાર આલે, ખાલી તમારે સારી રીતે રહેવું પડે. છોકરાઓને ભણાવવા ઉપર તો માન્ય વડાપ્રધાનશ્રીએ ખૂબ ભાર મૂક્યો. એટલે આપણે ભણ્યા ના ભણ્યા બધું ચાલ્યું, પણ હવે છોકરાઓને ભણાવવાના.